ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળીનો તહેવાર। રાવણ વધ બાદ ભગવાન રામચંદ્ર સીતાજી સાથે પુષ્પક વિમાનમાં દિવાળીના તહેવારના દિવસે જ અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાનની આગમનની ખુશીમાં સમગ્ર અયોધ્યા નગરીને દીવડાઓથી શણગારવામાં આવી હતી અને ભગવાનના આગમનની ખુશીમાં અયોધ્યામાં આતિશબાજી કરવામાં આવી હતી। આ પ્રથા રામાયણ કાળથી ચાલી આવે છે। ભારતમાં ઉજવાતા તમામ તહેવારો પાછળ ધાર્મિક મહત્વ તો છે, પરંતુ તેની સાથે સાથે આર્થિક અને આરોગ્યને લગતા પણ મહત્વ છુપાયેલા છે અને એટલા જ માટે આપણી સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે। આજે આપણે વાત કરીશું દિવાળીના તહેવારના ધાર્મિક, આરોગ્ય અને આર્થિક મહત્વ વિશે। સૌથી પહેલા આપણે ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો દિવાળીનો તહેવાર મુખ્યત્વે અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્ય અને બુરાઈ પર સારપના વિજયનું પ્રતીક છે। આ 5 દિવસીય ઉત્સવનું દરેક દિવસનું પોતાનું આગવું ધાર્મિક મહત્વ છે। સૌથી પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી અને 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા હતા। અયોધ્યાવાસીઓએ તેમના આગમનની ખુશીમાં દીવડાઓ પ્રગટાવીને નગરને પ્રકાશિત કર્યું હતું। દિવાળીના દિવસે મુખ્યત્વે ધનની દેવી માં લક્ષ્મી અને બુદ્ધિ તથા શુભ લાભના દેવતા શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ આવે છે। પૂજા માટે પ્રદોષકાળને સૌથી શુભ માનવામાં આવે છે। દિવાળીના દીવા પ્રગટાવવા એ માત્ર એક પરંપરા નથી, પરંતુ એક આધ્યાત્મિક સંદેશ છે। તે મનુષ્યને પોતાના જ્ઞાનરૂપી દીવાને પ્રજ્વલિત કરીને અજ્ઞાનતાના અંધકાર પર વિજય મેળવવાનો સંકેત આપે છે। આ દિવસે જૈન ધર્મના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ એટલે કે મોક્ષ પ્રાપ્ત કર્યું હતું। આ તહેવારને બંદી છોડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે છઠ્ઠા ગુરુ હરગોબિંદ મુગલ કેદમાંથી મુક્ત થયા હતા। આમ દિવાળી માત્ર એક પર્વ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું એવું અનોખું પ્રતિબિંબ છે જે સદગુણોના વિજયનો અને આંતરિક પ્રકાશનો સંદેશ આપે છે। હવે વાત કરીશું દિવાળીના તહેવારના આરોગ્યને લગતા મહત્વ વિશે। તો પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી આપણે ઉલ્લાસ સાથે કરીએ છીએ, પરંતુ આ તહેવાર આપણા શરીર અને મન માટે પણ અનેક સ્વાસ્થ્ય લાભો લઈને આવે છે। ચાલો જાણીએ દિવાળીના આરોગ્યલક્ષી મહત્વ વિશે। દિવાળીને સામાન્ય રીતે શિયાળાની શરૂઆત તરીકે ઓળખવામાં આવે છે, જે ચોમાસાના અંત પછી આવે છે। આ સંક્રમણ કાળ દરમિયાન પરંપરાગત રીતોથી આરોગ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। ચોમાસા પછી ઘરોમાં ભેજ અને ધૂળને કારણે બેક્ટેરિયા, જંતુઓ અને જીવાતનું પ્રમાણ વધે છે। દિવાળી પહેલા થતી ઘરોની સઘન સફાઈ, રંગકામ અને જૂનું સામાન દૂર કરવાથી આ જંતુઓનો નાશ થાય છે, જેનાથી એલર્જી અને રોગ થવાની શક્યતા ઘટે છે। ઘરની સફાઈ અને ખૂણે ખૂણામાંથી ધૂળ દૂર થવાથી ઘરમાં હવાની ગુણવત્તા સુધરે છે। ઘરમાંથી બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓ કાઢી નાખવાથી વાસ્તુ અને આયુર્વેદ મુજબ તમાસ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। દિવાળીમાં ઘી અથવા તેલના દીવા પ્રગટાવવાની પરંપરા છે। પ્રાચીન કાળમાં દીવામાં કપૂર, લવિંગ કે અન્ય સુગંધિત વસ્તુઓ ઉમેરવામાં આવતી હતી, જે જંતુનાશક તરીકે કામ કરીને હવાને શુદ્ધ કરતી હતી। ઘરની ભૌતિક સફાઈ એ મનની આંતરિક સફાઈનું પ્રતીક છે। ઘર વ્યવસ્થિત અને સ્વચ્છ તથા મનને શાંતિ મળે છે। બિનજરૂરી વસ્તુઓ દૂર કરવાથી અને ઘરને સજાવવાથી માનસિક સ્પષ્ટતા અને આનંદની લાગણી વધે છે, જેનાથી તણાવ ઘટી જાય છે। આ ઉત્સવ આંતરિક જ્ઞાન અને શાંતિ મેળવવા માટે આત્મનિરીક્ષણનો સમય પણ આપે છે। નવા કપડાં પહેરવા અને મિત્રો પરિવાર સાથે હળવા મળવાથી આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે। જો કે દિવાળીમાં મીઠાઈઓનું ચલણ છે, પરંતુ હવે લોકો સ્વસ્થ વિકલ્પો અપનાવીને માઇન્ડફુલ ઇટિંગ તરફ વળી રહ્યા છે। આમ દિવાળીનો તહેવાર એવો છે જે આપણને માત્ર ધન અને સમૃદ્ધિનું જ નહીં, પરંતુ તંદુરસ્ત શરીર અને શાંત મનનું પણ મહત્વ સમજાવે છે। દિવાળીનો તહેવાર ભારતની અર્થવ્યવસ્થા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે। તે માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ તે દેશના અર્થતંત્રમાં એક મોટો વ્યાપારિક ઉત્સાહ અને નાણાકીય પ્રવાહ લાવે છે। દિવાળીના આર્થિક મહત્વ નીચે મુજબ સમજી શકાય। દિવાળી એ વર્ષનો સૌથી મોટો ખરીદીનો સમયગાળો છે। લોકો નવા કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, વાહનો, ફર્નિચર, ઘરની સજાવટની વસ્તુઓ અને ભેટ સોગાદોની મોટા પાયે ખરીદી કરે છે। આ ભારે ખરીદીને કારણે બજારમાં રોકડનો પ્રવાહ વધે છે, જે વેપારીઓ અને ઉત્પાદકોને સીધો લાભ પહોંચાડે છે। આના કારણે અર્થતંત્રમાં તેજી આવે છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને રિટેલ ક્ષેત્ર માટે આ સિઝન સૌથી વધુ વેચાણ લાવી આપે છે। ધનતેરસના દિવસે સોનું, ચાંદી અને અન્ય ધાતુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે। આ ખરીદી જ્વેલરી ઉદ્યોગને મોટો ટેકો આપે છે અને મૂલ્યવાન ધાતુઓના બજારને વેગ આપે છે। શુભ મુહૂર્ત માનીને ઘણા લોકો આ દિવસે નવા ધંધા શરૂ કરે છે અથવા નવી મિલકતો, વાહનો અને રોકાણની શરૂઆત કરે છે। ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતમાં વેપારી સમુદાય દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે અને વિક્રમ સંવતના નવા વર્ષમાં નવા ખાતાવાહી ખોલે છે।
આ સાંકેતિક રીતે વ્યવસાયિક ગતિવિધિઓ અને આર્થિક યોજનાઓની નવી શરૂઆત દર્શાવે છે. કર્મચારીઓને બોનસ, પગાર વધારો અને ભેટો આપવાથી બજારમાં નાણાંનું પરિભ્રમણ વધે છે, જે અન્ય ક્ષેત્રોમાં ખર્ચને પ્રોત્સાહન આપે છે. દિવાળી દરમિયાન દીવા, માટીના વાસણો, રંગોળીના રંગો, મીઠાઈઓ, ફટાકડા અને સુશોભનની વસ્તુઓ બનાવતા સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને ગૃહિણીઓને મોટા પાયે રોજગારી મળે છે. ટૂંકમાં, દિવાળીનો તહેવાર એ ભારતીય અર્થતંત્રનું સૌથી મોટું વાર્ષિક એન્જિન છે, જે મોટા પાયે વેપાર, વપરાશ, રોકાણ અને રોજગારનું સર્જન કરીને સમગ્ર અર્થતંત્રમાં ગતિશીલતા લાવે છે.